યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું મારી અને આપની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો લગભગ સમય થઈ રહ્યો છે રાતના 10 વાગ્યા છે અને તારીખ છે 8। હું 7 તારીખના દિવસનું હાલ રેકોર્ડિંગ કરી રહ્યો છું। તો હું એક દિવસ લેટ રેકોર્ડ કરી રહ્યો છું કારણ કે એક દિવસ પૂર્ણ થાય પછી જ હું તે આખા દિવસનું રેકોર્ડ કરીને આપ સમક્ષ રજૂ કરું છું। તો રૂટીન મારું સેમ જ છે કે બપોરે વિડીયો એડિટ કરવાનો અને સાંજે રેકોર્ડ કરવાનો। તો લગભગ આ હું મારો 22મો વ્લોગ એડિટ કરી રહ્યો છું। તો શરૂઆતમાં મને જે પ્રોબ્લેમ મુશ્કેલીઓ હતી, મને બીક હતી, શરમ હતી, તે હાલ મારે 22મા વિડીયોમાં મને કંઈ શરમ નથી। બોલવામાં જે મને અચકાતો હતો હાલ મારે તે પ્રોબ્લેમ દૂર થયો છે। તો સવારની જેમ દિવસ તો મારે સેમ જ હોય છે કારણ કે સવારે ઉઠીને મારે જે પ્લેગ્રાઉન્ડ છે કે ભાઈ દુકાને જવાનું અને જે પણ કામ હોય રોજ નવું આવતું હોય કારણ કે દુકાન છે એટલે રોજ ઘણી બધી વસ્તુ લાવવાની હોય, મૂકવાની હોય, ગોઠવવાની હોય, તો તે કામ ચાલતું જ હોય છે। અને સાથે સમાજનું કામ પણ હોય કારણ કે આપણે હવે મોટા ગામમાં રહેતા હોય તો કોઈકને કોઈક પ્રસંગ હોય તો ત્યાં જવું અને હાજરી પણ આપવી જરૂરી હોય છે। તો આજે મારા ગામના અને મારા વાસના જ ભાઈનું ઘરનું પાયાનું મુહૂર્ત હતું તો ત્યાં હાજરી આપવાનું થયું હતું। તો ત્યાં હાજરી આપી ગોર ખાઈને પછી ઘરે આવ્યો હતો અને એટલામાં દાદાએ સીએમ સ્વાગત પોર્ટલ ઉપર અમે કરેલી અરજીનો જવાબ માટે અમને હિંમતનગર પોલીસ હેડક્વાર્ટરે બોલાવ્યા હતા। તો હું અને દાદા બંને હિંમતનગર જવા માટે નીકળી ગયા હતા અને દાદાની થોડી ભૂખ પણ લાગી હતી। તો દાદાની શેરડીનો રસ પી અમે પોલીસ હેડક્વાર્ટરે તે અરજીનો જવાબ આપવા માટે નીકળી ગયા હતા। તો ત્યાં સરસ જવાબ આપી ત્યારબાદ દાદાએ મને તેમનું જે રોજનું ઠેકાણું છે કે હું દરરોજ બપોરે અહીંયા બેસું છું, વાતો કરું છું અને મારો જે સમય છે તે પસાર કરું છું। તો તે સ્થળ ઉપર મુલાકાત લઈ પદ્માવતી ચશ્માઘરમાં। ત્યારબાદ હું અમારે ગામના એક એમના દીકરાનું અને માતાનો બાઇક ઉપર એક્સિડન્ટ થયેલો તો તે મેડિસ્ટાર હોસ્પિટલમાં દાખલ હતા। તો તેમના માટે થોડા ફ્રૂટ લઈ પછી તેમના મુલાકાત માટે ગયો હતો। તો હાલ એમની તબિયત પણ સારી છે। ત્યારબાદ થોડી એમના પાસે બેસી મુલાકાત લઈ અને એમની ખબર અંતર પૂછી પછી હું ઘરે તરફ જવા રવાના થઈ ગયો હતો। તો લગભગ 1-1.5 વાગી ગયો હશે અને મારે જમવાનું પણ બાકી હતું। તો ત્યારબાદ હું બાઇક લઈને પછી ઘરે આવવા માટે રવાના થઈ જાઉં છું। તો ઘરે આવું છું, બપોરનો સમય થઈ ગયો હોય છે। પપ્પા મારા ફિક્સ છે કે એમને બપોર થાય એટલે જમ્યા બાદ ઊંઘવા જ જોઈએ। તો ગમે તે પરિસ્થિતિમાં હોય તેઓ બપોરે જમે એટલે એમને ઊંઘવું જ પડે। તો ત્યારબાદ હું આવ્યો, જમ્યું। ત્યારબાદ અમારા ઘરે આજે પાટલા સેવ, આપણે જે ઘઉંની સેવ કહીએ છીએ તે બનવાનું પ્રોસેસ ચાલુ હતી। તો અમારા બાજુમાં પાડોશી આવ્યા હતા તો તે અમને મદદ કરી રહ્યા હતા, મમ્મીને, કારણ કે એમને થોડું ઓછું ફાવતું હતું તો તેમને અમારી આ ઘઉંની સેવ બનાવવામાં મદદ કરી હતી। આનો એક શોર્ટ વિડીયો પણ હું આપણી ચેનલ ઉપર મૂકવાનો છું તો આપ જરૂર જજો અને લાઈક અને કોમેન્ટ કરજો અને તમને આ વિડીયો કેવો લાગે તો મને જરૂર જણાવજો। અને આપ મિત્રોને પણ જો આ સેવ ખાવી હોય તો જરૂર આવજો, તો આપણે બધા જોડે બનાવીને ખાશું। તો બપોરનો સમય થઈ ગયો હતો તો ત્યારબાદ થોડું આરામ કરી પછી મારું જે કામ હતું કે આજે એક સીસીટીવી જોવાના હતા કારણ કે 3-4 દિવસથી મેં ભેગું કરી રાખ્યું હતું કે અમુક જ્યારે પણ થોડી નાની મોટી ભૂલ પડતી હોય પૈસા લેવડ દેવડમાં તો હું એ એક મારા નોટ બનાવેલી છે તેમાં લખી દઉં છું સમય સાથે કે ભાઈ આટલા વાગે આટલી તારીખે આ ભાઈના જોડે આપણે આટલા રૂપિયાની ભૂલ થઈ છે તો તે સહેલાથી જોઈ શકાય। તો મેં 4 મારા જે હતા પ્રોબ્લેમ જોવાના તો મેં જોઈ લીધા, કોઈની ભૂલ ન હતી। તો ત્યારબાદ હું ફ્રી હતો તો પછી ગાડીમાં ખૂબ ગંદકી હતી કારણ કે લગભગ 3-4 ઉંદરા અંદર રમતા હતા અને બધું આખી ગાડી બગાડી હતી। અને બીજું શું કે જ્યાં વધારે મેલું હોય ને, જ્યાં વધારે મેલું હોય, કચરો હોય, ગંદ હોય તો ઉંદરા વધારે આવે। તો ટાઈમ હતો તો કીધું ગાડી સાફ કરી દે કારણ કે ટાઈમ હોય એટલે કરી દેવું કારણ કે પછી ટાઈમ મળે ના મળે। તો હું કાકાના ગોડાઉને ગયો, ગાડી સરસ સાફ કરી અને ત્યારબાદ બહારથી સરસ ધોઈ નાખી। તો આપ જોઈ શકો છો કે કેવી ગાડી ધોઈ છે। અને આપણે પણ ટાઈમ મળે એટલે આવું એક કામ કરતો રહીએ કારણ કે પછી વચનતાનું કંઈક જવાન થાય ને ગાડી તૈયાર કરવી પડે એના કરતાં સારું। તો ત્યારબાદ હું ઘરે આવ્યો અને પછી મેં મારી દાઢી ટ્રીમ કરવાનું વિચાર્યું કારણ કે બાલ હવે વાકડિયા થઈ ગયા હતા તો કીધું ટ્રીમ કરી દઈએ અને 2 દિવસ પછી પ્રસંગમાં પણ જવાનું હતું તો તેના કારણે મેં દાઢી પણ ટ્રીમ કરી લીધી હતી। અને એટલામાં સાંજનો સમય થઈ ગયો હતો
તો મમ્મીએ જે કેરી આવી હતી તો કેરીનો રસ કાઢ્યો અને સાથે આજે મોગરની દાળ પણ બનાવી હતી અને જે મારી ફેવરેટ છે. તો મોગરની દાળ અને રસ આ બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ છે. આપ પણ જરૂર ટ્રાય કરજો. અને ત્યારબાદ મારું જે રૂટીન કાર્ય છે કે લાસ્ટમાં ઠંડુ ભરી દેવું, કારણ કે પછી સવારે તકલીફ